નમસ્કાર. સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું બનારસી સ્પેશિयल હાજમોલા ચાय. हर हर महादेव, काशी विश्वनाथ महादेव की जय. प्रियजनों, वाराणसी कई चीज़ों के लिए मशहूर है, जैसे कि बनारसी सिल्क, बनारसी पान, बनारसी चाट, बनारसी घाट और वहाँ के लोग, और गंगा मैया की तो बात ही कुछ अलग है. भगवान विश्वनाथ और माँ गंगा मैया दोनों का मन से स्मरण करते हुए चलो काशी बनारस की फेमस हाजमोला चाय को बनाते हैं और समझते हैं कि हाजमोला चाय के क्या क्या फायदे होते हैं और क्यों ये चाय दूध वाली चाय से अलग है. આપણે હમણાં આપણી ચેનલ ઉપર ચાની રેસીપી શેર કરી હતી અને એ વખતે મેં વિસ્તૃત વર્ણન કર્યું હતું કે ચાય કોઈ ખરાબ વસ્તુ નથી, મતલબ કે દારૂ, સિગારેટ કે તંબાકુ જેવું હાનિકારક પીણું નથી, પરંતુ એમ છતાં પણ જો એ આદત પડી જાય, વ્યસન બની જાય, એ વગર ચાલે નહીં તો એ ખરાબ છે. અને ચા એ આયુર્વેદ અનુસાર એક ઉકાળો છે જે કોઈ પણ સ્ટ્રોંગ ફ્લેવરના પાન કે વસ્તુ નાખી અને બનાવી શકાય છે. પ્રિયજનો, ચાની અંદર દૂધ તો પાછળથી પરંપરા બની ગઈ, બાકી શુગર અને દૂધ એ ચાની અંદર હતા જ નહીં. પણ ખેર, આજે હાજમોલાની ચા બનાવીશું એમાં શુગર પણ નથી અને દૂધ પણ નથી. ફક્ત અને ફક્ત પ્યોર આયુર્વેદિક પાચક અને સુગંધી ફ્લેવરવાળો ઉકાળો જ છે, જે ખરેખર ચાની એક હેલ્ધી ઓપ્શન તરીકે ઉપયોગ કરી શકાય છે. પ્રિયજનો, હાજમોલા ચાયની આ રેસીપીની અંદર હાજમોલાની ગોળીનો ઉપયોગ કરવાના છીએ. આવી રીતે નાની પડીકીમાં પણ મળતી હોય છે અને બોટલ પણ મેડિકલની અંદર મળી રહેતી હોય છે. રેગ્યુલર જે ફ્લેવરની હોય એ હોય તો પણ ચાલતી હોય છે. એ ઉપરાંત જોઈએ તો ગળપણ માટે, સ્વીટનર માટે આપણે ખાંડની જગ્યાએ ગોળ ઉપયોગ કરી રહ્યા છીએ ચાને હેલ્ધી બનાવવા માટે. ચાની પત્તી થોડીક માત્રામાં આપણે જરૂર પડશે અને થોડોક તીખાશનો જો ચટકો લગાવવો હોય તો પછી મરચાંના બીજ, આવા સૂકા મરચાં હોય એના બીજ જે હોય એ આપણે ખાંડની અંદર જ્યારે આ ગોળીને ખાંડીશું એની જોડે જોડે આ ગાળી દઈએ તો પણ ચાલતું હોય છે. અને એ સાથે સંચળ પાવડર થોડોક સ્વાદ અનુસાર લઈશું અને જેટલા કપ આપણે જોઈએ છે એના કરતાં ડબલ પાણી નાખી અને અડધું પાણી થઈ જાય એટલે આપણી ચા ઉકળીને તૈયાર થઈ જશે. ભક્તો, ધીમો ગેસ રાખી અને આપણે 2 કપ ચા જોઈએ છે તો કપ મોટો છે એટલે હું 1.5 પાણી નાખું છું. મીન્સ કે 1 કપ દીઠ 1.5 કપ પાણી, એટલે ટોટલ 3 કપ પાણી હું લઈ રહ્યો છું. અડધું પાણી બળી જશે પછી આપણી ચા બનીને તૈયાર થઈ જશે. જ્યાં સુધી પાણી આપણું ઉકળે છે ત્યાં સુધીમાં 1 કપ દીઠ આપણે 8 ગોળી હાજમોલાની લઈ શકીએ છીએ. 8 ગોળી લઈશું તો એના ફ્લેવર સારા ઉભરશે, બાકી ઓછા હોતા પ્રમાણમાં આપણે ટેસ્ટ અનુસાર કરી શકાય. અને થોડોક તીખો આપણે ટેસ્ટ લેવો છે એટલે મરચાંના બીજ છે થોડાક આપણે નાખીએ છીએ. આ ઓપ્શનલ છે, જરૂર નથી. મને ગમ્યું એટલા માટે હું તો નાખું છું, બાકી આપણે ન નાખીએ તો પણ ચાલે. અને સારી રીતે કૂટી લઈએ. હાજમોલાની ગોળી અને મરચાંના બીજ એનો બારીક પાવડર આપણે કરી લીધો છે. પાણીની અંદર નાખી દઈએ. પાણીની જોડે જોડે જે ઉકળશે તો પણ વાંધો નથી. મેઇન વાત તો ફ્લેવર અંદર બેસી જાય એ મહત્ત્વનું છે. અને સંચળ પાવડર છે આપણે છેલ્લે, જો ટેસ્ટ વધારે થોડોક ખારો ખરસટો લેવો હોય તો આપણે લઈ શકીએ. બાકી 1 કપ દીઠ આપણે 1 ટુકડો ગોળનો લીધો છે, એ પણ જોડે જોડે ઉકળશે, એ પણ ગળી જશે. અને ચાની પત્તી જે આપણી હોય છે એ પણ થોડીક જ નાખવાની છે, મતલબ કે ટેસ્ટ અનુસાર, સુગંધ નહીં આવે એટલા માટે. સારી રીતે ઉકળવા દઈએ. ત્યાં સુધીમાં મહત્ત્વની એક વાત કરી દઉં. પ્રિયજનો, આજે આપણે બનારસી સ્પેશિયલ હાજમોલા ચાય બનાવીએ છીએ. આનો ઇતિહાસ કંઈક મારી સાથે એ રીતે જોડાયેલો છે કે બહુ વર્ષ પહેલાં અમારે બનારસ કાશી જવાનું થયેલું. ત્યાં આપણું મંદિર છે, અમે ત્યાં ગયા એટલે સંતોને ચાય ઓફર કરવામાં આવી, જે નોર્મલ દૂધવાળી જે ચા હોય છે એ. પણ અમે કહ્યું કે અમે તો ચા નહીં પીતા, તો કે કંઈ વાંધો નહીં, આપણે ઉકાળો બનાવીએ. પછી આ હાજમોલા જે ચાય છે એ ઉકાળો બનાવીને લાવ્યા અને પછી એ મેં ટેસ્ટ કરી, મને ગમ્યું પણ ખરા. પાછળથી મેં પૂછ્યું કે આ જે હાજમોલા ચાયનું આ છે એનું શું રેસીપી શું હોય છે. પછી મને આખી એ વાત એ સમજાવી અને પછી રેસીપી મને મળી. થોડુંક પાછળથી ઇન્ટરનેટ ઉપર સર્ચ પણ કર્યું અને આખીરમાં આ રેસીપી સુધી આપણે પહોંચ્યા છીએ. મૂળ વાત કરું તો હાજમોલા ચાયની આ રેસીપી છે એ દૂધવાળી ચાય કરતાં વધારે હેલ્ધી ઓપ્શન છે. કારણ એ છે કે હાજમોલાની ટીકડી ગોળી જે છે એ સહેજે આપણે પચાવવા માટે ખાતા હોઈએ છીએ અને જેમાં પછી ખાતા હોઈએ છીએ. અને હાલના સમયમાં જોઈએ તો બનારસની અંદર લોકો
જેમાં પછી આ હાજમોલા ચાય પીવાનું પસંદ કરતા હોય છે. તો નુકસાની કશી નથી, ફાયદા ઘણા બધા છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ હાજમોલા ચાય આપણે ગમે ત્યારે પી શકીએ છીએ, કારણ કે પાચન માટે એ જવાબદાર છે અને કોઈ પ્રકારની આડઅસર એની થતી નથી. પ્રિયજનો, આ જે હાજમોલા ચાય છે એને વધારે ફ્લેવર આપવા માટે કાચું જીરું છે એ પણ ઉકળતી વખતે નાખી શકીએ છીએ. જીરાના ફ્લેવર પણ સારા આવતા હોય છે. અને લીંબુ છે એ પણ નાખી શકીએ છીએ, પણ લીંબુ ઉકળતી વખતે નથી નાખવાનું. લીંબુ આપણે કપની અંદર જ્યારે ઉકાળો ગાળી લઈએ પછી ઉપરથી 5-10 ટીપા સ્વાદ અનુસાર લીંબુ નાખીએ તો પણ ચાલે છે. પણ બંને વસ્તુ ઓપ્શનલ છે. ન નાખો તો પણ વાંધો નથી, નાખો તો એનો બંનેનો ટેસ્ટ સારો આવે છે. પ્રિયજનો, કાશી બનારસી સ્પેશિયલ બનારસી ચાય આપણી ઉકળીને, હાજમોલા બનારસી ચાય આપણી ઉકળીને તૈયાર છે. અને સારી રીતે ગાળી લઈએ. 2 કપ આપણે બનાવવા હતા તો કમ્પ્લીટ 2 કપ થયા છે. આ બધી વસ્તુ પડી જશે પણ એના ફ્લેવર છે એ આવી ગયા છે. હજી આની અંદર જો સ્ટ્રોંગ ફ્લેવર જોતા હોય હાજમોલાના તો ગોળીઓ 2-3 નાખી શકીએ છીએ અને એનો ટેસ્ટ લઈ શકીએ છીએ. જે પણ બનાવો ઠાકોરજીને અવશ્ય ધરાવજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. અને હા, લીંબુ નાખવું હોય તો પણ વાંધો નથી, થોડુંક લીંબુ નાખશો તો ટેસ્ટ એનો સારો આવશે.